મારે એમડીનો માલ લાવવા 2 લાખ રૂપિયા જોઈએ છે. પૈસા નહીં આપે તો તને જાનથી મારી નાખીશું. આ કોઈ ફિલ્મનો ડાયલોગ નથી, પરંતુ ભાવનગરમાં એક વેપારીને આપવામાં આવેલી ધમકી છે. ધમકી બાદ 4 લબરમુછિયા લુખ્ખાઓ વેપારીના ઘરે પહોંચી ગયા, છરી બતાવી આતંક મચાવ્યો અને રૂપિયા લૂંટીને ફરાર થઈ ગયા. આખી ઘટનાના સીસીટીવી સામે આવ્યા અને હવે પોલીસ દોડતી થઈ છે. શું છે સમગ્ર મામલો, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે. ભાવનગર શહેરના શિશુ વિહાર સર્કલ વિસ્તારમાં રહેતા અને આઈસ્ક્રીમ મશીનનું કારખાનું ધરાવતા વેપારી શહેજાદભાઈ સલીમભાઈ લાખાણીએ ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધાવી. ફરિયાદમાં તેમણે જણાવ્યું કે 2 દિવસ પહેલાં ઇરશાદ નામના એક વ્યક્તિએ તેમને ફોન કર્યો હતો અને મળવા માટે બોલાવ્યા હતા. ત્યારબાદ શહેજાદભાઈએ પોતાના ઘરની બહાર ઊભા રહ્યા અને ઇરશાદ પોતાના અન્ય 3 સાગરીતો સાથે બાઇક પર આવ્યો અને ચારેય શખ્સોએ વેપારીને ગાળો આપી મેટર પતાવી હોય તો 2 લાખ રૂપિયા આપ તેવી માંગણી કરી. વેપારીએ વિરોધ કરતા આરોપીઓએ છરી બતાવી અને જાનથી મારી નાખવાની ધમકી આપી. આ ઘટનાથી વેપારી ભયભીત બન્યા અને પરંતુ વાત અહીંયા પૂરી થતી નહોતી. એ જ રાત્રે આશરે 1:30 વાગ્યાના આરસામાં શહેજાદભાઈ પોતાના મામાના ઘરેથી ચાલીને પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન ફરી ચારેય શખ્સો બાઇક લઈને તેમની પાસે આવી પહોંચ્યા. આ વખતે ઇરશાદે છરી કાઢી અને વેપારીને ધમકી આપી કે તારી પાસે જેટલા પૈસા હોય તે કાઢી આપ, નહીં તો હમણાં જ તારું ઢીમ ઢાળી દઈશ. મોતના ડર વચ્ચે વેપારીના ખિસ્સામાં રહેલા 10,000 રૂપિયા આરોપીઓએ બળજબરીથી કાઢી લીધા અને ત્યારથી ફરાર થઈ ગયા. મધરાત્રે તેમના પર ફોન આવ્યો. ફોન કરનારે ગાળો બોલી સીધી 2 લાખ રૂપિયાની માંગણી કરી. એટલું જ નહીં, મારે એમડીનો માલ લાવવો છે, રૂપિયા નહીં આપે તો તને જાનથી મારી નાખીશું તેવી ધમકી પણ આપી. જ્યારે વેપારીએ રૂપિયા આપવાની ના પાડી ત્યારે આરોપીઓએ તેની પાસેથી આશરે 10,000 રૂપિયાની લૂંટ ચલાવી અને ધમકી આપી ત્યાંથી ફરાર થઈ ગયા. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ. આરોપીઓએ હિલચાલ કેદ થઈનું પોલીસની સામે આવ્યું. પોલીસે શહેજાદભાઈની ફરિયાદના આધારે લૂંટ અને જાનથી મારી નાખવાની ધમકી અંગે ફરિયાદ નોંધી પોલીસે તપાસ શરૂ કરી અને ચારેય લુખ્ખાઓને ઝડપી પાડ્યા. ઇરશાદ ઉર્ફે બાદશાહ યુનુસ શેખ, આદિલ ઉર્ફે બાદશાહ અબ્દુલ રજાક, બાતવિલ મોહમ્મદ અસબલ અહેમદ બતવિલ અને મોઇનુદ્દીન મકસૂદ કાજી સામે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો મુજબ જીપી એક્ટ હેઠળ ગુનો નોંધીને આગળની કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે. એક વેપારીને ખુલ્લેઆમ 2 લાખ રૂપિયાની ખંડણી માંગવી અને ત્યારબાદ છરી બતાવીને લૂંટ ચલાવવાનો આરોપ. આ સમગ્ર ઘટનાથી ભાવનગર શહેરની કાયદો અને વ્યવસ્થાને લઈને અનેક સવાલો ઊભા થયા છે. અહીંયા સવાલ એ છે કે શું ભાવનગરમાં અસામાજિક તત્વોમાં કાયદાનો કે પોલીસનો કોઈ ડર જ નથી રહ્યો? અને જો વેપારીઓને જ આ રીતે નિશાન બનાવવામાં આવશે તો સામાન્ય નાગરિકોની સુરક્ષાની ખાતરી કોણ લેશે? હાલ ઘોઘા રોડ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે. તપાસમાં આ ચારેય આરોપીઓ સામે અન્ય કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે નહીં અને આ સમગ્ર ઘટનાના તાર વધુ ક્યાં સુધી પહોંચે છે તેના પર સૌની નજર ટકેલી છે. આ મામલે તમારું શું કહેવું છે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આવા જ દરેક અપડેટ માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.